ફ્લેટ એવી જગ્યાએ લો જ્યાં કોઈ જ એમ્યુનિટીઝ ના હોય. જી હા, બહુ સમજી વિચારીને હું આ તમારી સાથે વાત કરી રહ્યો છું. કોઈ જ એમ્યુનિટીઝ ના હોય ને એવી જગ્યાએ ફ્લેટ લો. ખાલી 3 જ એમ્યુનિટીઝ હોવી જોઈએ. એક નાના બાળકોનો પ્લે એરિયા, બીજું નાનું એવું ગાર્ડન, અને ત્રીજું પાર્કિંગની પ્રોપર સ્પેસ. પ્રોપર સ્પેસ ઇન ધ સેન્સ કે તમારી ગાડી સરખી રીતે ટર્ન લઈને 45 ડિગ્રીમાં 90 ડિગ્રીમાં ટર્ન લઈને જઈ શકે, બહાર આવી શકે, ઘરનું કોઈ પણ વ્યક્તિ ઇઝીલી એને ટર્ન આપી શકે, બહાર કાઢી શકે, અને આજુબાજુવાળાને કોઈ સમસ્યા ના થાય બીજી ગાડીઓને. આ 3 એમ્યુનિટીઝ હોય ને ત્યાં જ ફ્લેટ લો, બાકી ક્યાંય ના લો. એનું કારણ હું તમને કહું છું કે એમ્યુનિટીઝ સ્વિમિંગ પુલ, જીમ, રિક્રિએશનલ એરિયા, પછી બેન્ક્વેટ્સ, આ બધાનું શું કામ છે ભાઈ? તમને ક્યારેય તમારી પોતાની બાલ્કનીમાં જવાનો પણ સમય મળે છે? કોઈને નથી મળતો. હું પોતે મારી બાલ્કનીમાં મહિને દાડે એકવાર જતો હોઈશ, બરાબર. આ બિઝી લાઈફમાં કોઈને એમ્યુનિટીઝ જોઈતી નથી, સમયનો અભાવ છે. બીજું કે જેટલી એમ્યુનિટીઝ એટલું મેન્ટેનન્સ. સાયન્સ સિટી એરિયાની એક સોસાયટી છે જ્યાં મેન્ટેનન્સ તમે માનશો નહીં, 8,500 રૂપિયા મહિના છે. હવે આટલું બધું મેન્ટેનન્સ મારા ક્લાયન્ટ છે જેમણે ઇન્ટિરિયર વર્ક મારી જોડે કરાવ્યું, એ આજે 1 વર્ષે પછતાઈ રહ્યા છે કે આવી જગ્યાએ મેં ફ્લેટ શું કામ લીધો. હું ફસાઈ ગયો. ફસાઈ ના જશો. સમજી વિચારીને દેખાદેખીમાં મોટી મોટી સ્કીમોમાં ફ્લેટ લેવાની જરૂર નથી. એવી જગ્યાએ લો જે તમારા પોકેટને ફ્રેન્ડલી હોય, જે સસ્ટેનેબલ હોય, જ્યાં તમે 20 વર્ષ આસાનીથી કાઢી શકો, જ્યાં પ્રોપર પાર્કિંગ હોય. પાર્કિંગ એક એમ્યુનિટી હોવાથી જ તમારા 80% પ્રશ્નો સોલ્વ થઈ જશે. એટલે ફ્લેટ એવી જગ્યાએ લો. રીલ્સ જોઈને કોઈ આરજે આવીને તમારી ફ્લેટની એડવર્ટિઝમેન્ટ કરવા લાગે, કોઈ રીલ બનાવવાવાળો કરવા લાગે, ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ્સ કરવા લાગે, પણ એવી રીતે ફ્લેટ ના લેવાય ભાઈ. સમજી વિચારીને ફ્લેટ લેવાય, અને મિનિમમ એમ્યુનિટીઝ હોય ને, સાચું કહું છું, ત્યાં જ ફ્લેટ લેજો.